નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। દર્શક મિત્રો, અવારનવાર આપણે વાત કરતા હોઈએ છીએ કે આ વર્ષ 2026 છે, આપણે 21મી સદીમાં બેઠા છીએ, પણ એમ છતાં પણ આપણી આસપાસની જે દુનિયા છે, લોકોની અંદર જે ચાલી રહ્યું છે, જે અંધશ્રદ્ધાના નામે ઢોંગ ચાલી રહ્યો છે, એ આપણને વિચારવા માટે મજબૂર કરી દે કે કઈ 21મી સદી અને કયું વર્ષ 2026। કેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ ભારત દેશ લોકશાહી દેશ છે, કાયદા વ્યવસ્થાની પૂરેપૂરી સુવિધા છે, સગવડ છે, આપણે હેલ્થકેર સેક્ટરમાં એટલા આગળ વધી ગયા છીએ, સારવાર ક્ષેત્રે આપણે એટલું સારું પ્રદર્શન કરી રહ્યા છીએ, અને તેમ છતાં પણ જો ભુવાઓ પાસે લોકો જાતા હોય અને ભુવાઓ ઉપર ભરોસો કરતા હોય અને ભરોસો કરતા પણ વધારે કે પોતાનું આર્થિક જે પણ જમાપૂંજી હોય, બચત હોય, અથવા તો જો પૈસા ન હોય તો ઊંચી ઉધારા કરીને પણ તેઓ ભુવાને પોતાની જે આર્થિક રકમ હોય ચોક્કસ આપે, પણ ભુવા પાસે તો જોવું જ પડે એમને, અને તો જ તેમનું જે સ્વાસ્થ્ય છે સરખું થાય, અથવા તો લગ્ન ન થતા હોય તો લગ્ન થાય, અથવા તો જીવનમાં અનેક કોઈ પણ પડકાર હોય એ દૂર થતા હોય છે। એટલે કયા પ્રકારે હવે આ લોકોની શું માનસિકતા છે એ પણ નથી સમજાઈ રહી, અને બીજી તરફ આટલી બધી સુવિધા આટલા ડિજિટલ યુગમાં જીવવા છતાં પણ આ ભુવાઓની દુકાન ચાલે છે કઈ રીતે, ધંધો ચાલે છે કઈ રીતે। આજે તો આ એક ભુવાની વાત કરશું કે જે અમદાવાદના નિકોલ ખાતેથી વિજ્ઞાન જાથા દ્વારા તેનો પર્દાફાશ કરાયો છે, પણ આ સિવાય એવા કેટલાય અઢળક ભુવાઓ પડ્યા છે આખા ભારત દેશમાં, ગુજરાતમાં, કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ। આખરે કયા પ્રકારે આજે ચર્ચા કરીએ કે ભવિષ્યમાં કયા પ્રકારે આ પ્રકારના જે ભુવાઓ છે કોઈ અન્ય વ્યક્તિ આવા ઢોંગી ભુવાઓનો ભોગ ન બને, તે માટે જ ખાસ કરીને આજે ચર્ચા કરવી છે, લોકોમાં જાગૃતતા આવે તે માટે આજે ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વિજ્ઞાન જાથાના પ્રમુખ ડોક્ટર જયવંત પંડ્યા, અને સાથે જોડાયા છે સામાજિક આગેવાન ડોક્ટર પુરુષોત્તમ પીપળિયા। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી ડોક્ટર જયંત, આપનાથી હું શરૂઆત કરું તો સૌપ્રથમ જે પ્રકારે આપે આ ઢોંગી ભુવાનો પર્દાફાશ કર્યો છે, ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે આપે। સૌપ્રથમ અમને એ જણાવો કે કયા પ્રકારે આ ભુવો જે છે લોકોને ફસાવતો હતો, કયા પ્રકારની વાતો કરતો હતો, અને લોકો શા માટે આ પ્રકારના ભુવાઓ પર વિશ્વાસ કરતા હતા? એક તો ખાસ કરીને ભારતની મુખ્ય સમસ્યા છે ગરીબાઈની છે, અસમાનતાની છે, જાતિવાદની છે, કોમવાદની છે, અને જે લોકોને રોજગારીનો મુખ્ય પ્રશ્ન છે એ સતત સતાતો હોય છે, અને એનું પેટ્યું કેમ રડવું છે એ એક મોટો પ્રશ્ન હોય છે। તેની વચ્ચે આ ભુવા તાંત્રિકો, ભોપાઓ, મુંજાવરો કે પાદરીઓ છે એ પોતાનો રોટલો લોકોના નાડી પારખી અને દબાવી અને પૈસાનું શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરતા હોય છે। અમે જે અમદાવાદમાં નિકોલ વિસ્તારની અંદર અસોમેક સોસાયટીની અંદર રાજુભાઈ પ્રજાપતિ ભુવો છે, એ પોતે વિસાવદર પાસેના ગામનો સાપર ગામનો સુડાવડનો વતની છે, અને એને માતાજી પોતાને સ્વયં પ્રગટ થયા અને દર્શન દીધા ને એવી સ્ટોરી બનાવે, વાર્તા બનાવે, લોકોને ભરમાવવા માટે, ભ્રમ ઉભો કરવા માટે કંઈક એને ગતકડું તો મૂકવું પડે ને, એટલે એ ગતકડું મૂકી અને પોતે સામાપીરની મોગલ મેલડીમાં અને મોગલમાંનો પોતે ભુવા તરીકે સ્થાપિત થઈ ગયો, અને ધૂણે અને લોકોને જુવારના દાણા જોઈ અને દુઃખ દર્દ મટાડે અને જોવાનું કામ, લગ્ન ન થતા હોય તો, સંતાન ન થતા હોય, આવી પોતે માસ્ટરી મેળવી લે, અને આવાની એક જ કામ હોય છે લોકોની સાથે કેમ છેડછાડ કરવી, છેતરપિંડી કરવી, આ એનો વિષય બની જાય, અને એમાં એ લોકો નિષ્ણાત થઈ જતા હોય છે। અમારી પાસે 6 મહિના પહેલા બધી વાત આવી કે ભાઈ આવી રીતે સંતાન પ્રાપ્તિને ઘોડીઓ મૂકી જાઓ, ફોટા મૂકી જાઓ, પરણિત હોય એને 90 દિવસ ભરવાના, પછી કોઈને દુખાવો કે રોગ હોય તો જુવારનું પાણી પાય, પોતે ત્યાં પાણી પાય, અમુક ટેક રાખવાની, બાધા રાખવાની, પછી ચાંદીનું છત્ર ચડાવવાનું, પછી તાવો કરવાનો, એમ કરીને લોકોના આર્થિક ખાડામાં વ્યવસ્થિત પ્લાનિંગ પૂર્વક, અને પોતાનું 3 માળનું મકાન છે, અદ્યતન મકાન છે। આ માત્ર મંગળવારની એક દિવસની જ આવક અમે ત્યાં જોયું તો એક બેન છે, અમે પોલીસ તંત્ર સાથે ગયા તો એને 2,500 રૂપિયા આપતા હતા, અને પોતે એનો એક ઘોડિયું મૂકતા હતા, અને પછી માની લ્યો કે અરે ડોક્ટરી ઉપચાર તો કરતા હોય, સંતાનનો બધા જે વ્યવસ્થિત સારું તંદુરસ્ત સંતાન આવે તેના માટે ડોક્ટરી પણ સારવાર લેતા હોય, અને જો સંતાન આવ્યું અને એમાંથી તો આ રીતે છેતરપિંડી કરતા હોય છે। ખાસ કરીને હું આપને અભિનંદન આપું છું કે ભારતની અંદર છે ને આ દૂર કરવા માટે લોકોએ સ્વયં જાગૃત થવું જોઈએ, લાલચ મોહથી દૂર રહેવું જોઈએ,
અને પોતાની સમસ્યાનું નિરાકરણ પોતે બેસી અને કરે અને તો જ આ નિવારણ થાય. એની આ ભુવાની દુકાનમાં જ્યાં સુધી લોકો જશે ત્યાં સુધી આ બળાત્કાર છે, છેડછાડ છે, આર્થિક પાયમાલી છે, આ લોકોને આ જ મળવાનું છે, આ સિવાય કશું નહીં. અમે લોકોની દયનીય હાલત જોઈ છે. અમે ત્યાં જોયા તો અમે લોકોને કીધું કે ભાઈ તમે આ ભૂવો છે, અમે આવ્યા ઈ એને ખબર નથી, અમે આ જેનો પડદાબાદ કરતું કાયમી આનો ભાંડા ફોડતા હોય ઈ ખબર નથી, પણ છતાં પણ માતાજીના નામે આ રીતે છેતરપિંડી કરતા હોય છે. બિલકુલ સાચી વાત કરી છે આપણે. ડોક્ટર પુરુષોત્તમ, જે પ્રકારે ડોક્ટર જયંતે વાત કરી છે, ખૂબ સાચી વાત કરી છે. આપણે હંમેશા આપણા માધ્યમથી વાત કરતા હોઈએ છીએ, આટલા અલગ અલગ સરકાર દ્વારા પણ પ્રોગ્રામ્સ ચલાવવામાં આવે છે, યોજનાઓ ચાલે છે, જાગૃતિ અભિયાન ચાલે છે. તો શું લાગે છે એક સમાજ તરીકે આપણે ક્યાં નિષ્ફળ જઈએ છીએ? આ એક વર્ગ કે જે ભુવાઓ ઉપર ભરોસો કરે છે એ વર્ગને આ વાત સમજાવવામાં કે તમે જે વસ્તુ કરી રહ્યા છો એ શ્રદ્ધા નહીં અંધશ્રદ્ધા છે. ધર્મીબેન, આ ભુવાઓ હોય કે કોઈ ઢોંગીઓ હોય, ઢોંગી બાબાઓ હોય, આ બધા જ જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે તે રાજકીય હસ્તીઓની આડ પેદાશ છે. આપ જાણો છો કે ભુવાજીના જે કાંઈ મંડળો લાગતા હોય છે, જે કાંઈ પંડાલો લાગતા હોય છે, તેમાં કેટલાક સાચા હશે એનો ઇનકાર થઈ શકે નહીં, પણ મોટા ભાગે આ પંડાલો દ્વારા માનવ મેદની એકત્રિત કરવાના જે કાર્યક્રમો થઈ રહ્યા છે અને તેમાં રાજકીય હસ્તીઓની અને બ્યુરોક્રેટની હાજરી છે, એ મારી દ્રષ્ટિએ આવી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરે છે. ઘણા કાયદાઓ બન્યા છે, સરકાર કાયદા બનાવે છે અને સરકારમાં બેઠેલા અને વિરોધ પક્ષમાં બેઠેલા રાજકારણીઓ પાછા એ કાયદા તોડવા માટે તેમાં હાજરીઓ આપતા હોય છે, તેઓને પ્રોત્સાહિત કરતા હોય છે. એટલે આ બેવડી નીતિ છે એ મારી દ્રષ્ટિએ આને પ્રોત્સાહિત કરે છે. આની આડ અસરો અને ગંભીર અસરો ઉપર જરાય વિચાર થતો નથી. આ અહીંયા આટલેથી અટકતું નથી, છેતરપિંડીથી. અગાઉના કિસ્સાઓ છે, કમળ પૂજા કરવામાં આવી છે, પોતાના સંતાનોની કમળ પૂજાઓ પણ કરવામાં આવી છે. આ કેટલી હદે અંધશ્રદ્ધાઓ, અને જ્યારે આવી અંધશ્રદ્ધાઓ અને કમળ પૂજાઓ ઉજાગર થાય ત્યારે 2 દિવસ સુધી રોગ કકળાટ થાય છે અને પાછું એ જ માહોલમાં ફરીથી આ ઢોંગી બાબાઓ હોય કે ઢોંગી ભુવાઓ હોય તેઓના આશ્રય રાજકારણીઓ જતા હોય છે અને તેઓને પ્રોત્સાહિત કરે છે અને તેઓને કાયદાથી બચાવે છે. કાયદામાં ઘણી જોગવાઈઓ છે. ખુદ બંધારણની કલમ 51A માં વિજ્ઞાન અપનાવવાનું કહ્યું છે અને વિજ્ઞાન અપનાવીને લોકોને જાગૃત કરવાની જોગવાઈ બંધારણમાં છે. અને અંધશ્રદ્ધા અટકાવવા માટેનો સ્પેશિયલ કાયદો બન્યો છે. એ કાયદા હેઠળ પગલા લેવાતા નથી. જી હા, એટલે આ અગાઉ પણ ફોજદારી ગુનો પણ ગણાય છે, એની હેઠળ પણ પગલા લેવામાં આવતા નથી. તો જો આની પર કડકાઈથી પ્રશાસન પગલા લે તો ચોક્કસ અટકી શકશે. બિલકુલ. ડોક્ટર શું કહેશો આપ? જે પ્રકારે આ ચર્ચા ચાલી રહી છે, અનેક એવા ફેક્ટર્સ છે આ વસ્તુની પાછળ, લોકોની અંધશ્રદ્ધાની પાછળ. તમે આટલા લોકોનો પર્દાફાશ કર્યો છે, આટલા ઢોંગી ભુવાઓ સાથે વાતચીત કરી છે, નિર્દોષ જે લોકો ભોગ બન્યા છે એમની સાથે પણ આપ વાતચીત કરો છો. આપના અનુભવ પ્રમાણે આપનું શું મત છે? આ જે આખી સાયકલ ચાલતી હોય છે, ભુવાઓ લૂંટે છે અને સામાન્ય જનતા લૂંટાય છે, પણ તેની પાછળનું મુખ્ય કારણ શું છે? આપણે કેમ નિષ્ફળ રહીએ છીએ એ લોકો સુધી પહોંચવા માટે, એ લોકોને સમજાવવા માટે કે આ માત્ર ને માત્ર અંધશ્રદ્ધા છે? એક તો ખાસ કરીને અમે વર્ષોથી ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ. અમે ભારતમાં આખામાં
એક જ અમારી સંસ્થા છે ને અમે બધા અમારી ટીમ છે એ ફિલ્ડ ઉપર કામ કરે છે. અમે જ્યારે વડાપ્રધાનની હાજરીમાં 1992માં અમે દિલ્હીની અંદર મિટિંગ કરી 400 જિલ્લામાં અમે કામ શરૂ કર્યું. અત્યારે માત્ર એક જાથાર આપણું ગુજરાત યુનિટમાં અમે એક જ કામ કરી, બધાએ બંધ કરી દીધી. કારણમાં શું છે કે રાજકીય માણસો છે, પછી કોઈ પણ પક્ષના હોય આપણે, અને એ બધા એને વોટ બેંકને ધ્યાનમાં રાખતા હોય છે. અને ત્યાં પોતે એના માની લો કે આપણે આસારામ છે કે કોઈ પણ નામદેવમાં ઢબુડી છે, આવા કોઈ પણ જે ધાર્મિક નેતા હોય છે એની આ પગે લાગવા જાય એટલે આમ જનતા પર બહુ ખરાબ અસર પડે છે. અને એની હાજરીથી કોઈ એની સામે ફરિયાદ કરવા જાય એટલે પોલીસ તંત્ર પણ હાથ ઊંચા કરી દે છે, કારણ કે સામે જે વ્યક્તિઓ છે એ રાજકીય વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય છે, એટલે જે પગલા લેવા જોઈએ પગલા લેવાતા નથી. કાયદા બનાવ્યા, અત્યારે નવો કાયદો 2024માં ગુજરાત સરકારે બનાવ્યો, અમે તો ઘણા ટાઈમથી કહી છીએ, કાગળ ઉપર સાબિત થયો છે. એમાં એવા છીંડા રાખવામાં આવ્યા કે પોલીસ તંત્ર ધારે એ રીતે નિર્ણય લઈ શકે અને ફરિયાદ લેવી હોય તો લે, ન લેવી હોય તો ન લઈ, કે એવા સંજોગો ઉભા કરી દીધા. એટલે એ કાયદો માત્ર કાગળ ઉપર સાબિત થયો છે. એટલે લોકોની મજબૂરીનો મેઇન કારણ છે ગરીબાઈ છે. અનેક સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે આવા મંત્રેલું પાણી પીને રોગ મટાડવાનો દાવો કરતો ત્યાં લાઈન લાગતા હોય છે. એવા અનેક કિસ્સાઓ જોઈએ છે. અને જે સત્તાધારી પક્ષ હોય છે અને એના માની લો કે ભુવાનું મંડળ હોય ને એમાં ધૂણતા હોય તો ત્યાં હાજરી આપી એટલે એક જાતનું એને પ્રોત્સાહન આપવાથી, અને પાછા એને એવું પણ સ્ટેટમેન્ટ આપે મંત્રી દરજાના વ્યક્તિ. અહીંયા તો આપણા રાજકોટના એક મંત્રી પોતે હાકર મારતા હતા, એ કોઈ કે હું કુટુંબનો ભૂવો છું. આવી બધી હકીકત જયારે લોકો આવે ત્યારે લોકોને હતાશા મળે છે. અમે એક જ એટલા માટે ટકી ગયા છીએ કે અમે લોકોની પરસોત્તમભાઈને ખ્યાલ છે, અનેક સામનાઓ કર્યા છે. મારા પર મરણતોલ હુમલા થયા છે, પણ મારા પર 2018માં મારો હાથ ભાંગી નાખ્યો. આવું બધું બન્યું છે, છતાં અમારી ટીમે અવિરત કામ કરે છે. એટલે આજે નહીં તો કાલે પરિણામ આવશે એવી આશાએ અમે ત્યાં કામ કરીએ છીએ. એટલે મેઇન તો લોકોએ જો છતાં પણ લોકોએ જાગૃત થવું જોઈએ. વિજ્ઞાન અભિગમનો જે વાત છે એની વારંવાર લોકોની જાણકારી ગ્રાસ લેવલે થવી જોઈએ, ગામડા લેવલે થવી જોઈએ. સખી મંડળો છે, ગ્રામસભા છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, મહાનગરપાલિકા, એને ગ્રાસ લેવલે કામ કરવાની, લોકોને વિજ્ઞાનની ઉપલબ્ધિની જાણકારી હોવી જોઈએ. એની બદલે જે ધાર્મિક અને અંધશ્રદ્ધાનું જે આક્રમણ છે એટલું બધું હાઈટેક છે કે એમાંથી લોકો બિચારા બહાર નથી નીકળતા. અને એમાં એટલે આ બધી પરિસ્થિતિના હિસાબે એક લોકચળવળ ઊભી કરીએ તો કંઈક પરિણામ આવશે. અને અમે તો એક જ મુદ્દાનું કામ કરીએ છીએ કે મીડિયા આજે નહીં તો કાલે પરિણામ આવશે. બિલકુલ સાચી વાત છે આપને. ડોક્ટર પુરુષોત્તમ, જો આપણે આપણા ભારતની વાત કરીએ તો આ ભારત એક એવો દેશ છે કે જે ધાર્મિક ગણાય છે, સાંસ્કૃતિક ગણાય છે. અને હવે આપણે આ પ્રકારના દેશમાં જો આપણે એવું કહીએ, આ તો ચલો પુરાવા હોય છે અને આપણે આગળ કાર્યવાહી કરીએ અને એ સાચા ઠરે છે, પણ જ્યારે પણ આપણે કોઈ પણ વ્યક્તિ એવું કહે ને કે આ અંધશ્રદ્ધા છે અથવા તો કોઈ પણ એવી બાબત હોય ધાર્મિકને લગતી, એટલે તરત જ એને અથવા તો નાસ્તિક કહી દેવામાં આવે અથવા તો તેને વિધર્મી કહી દેવામાં આવે છે. આજનો જે સમય ચાલી રહ્યો છે, શું લાગે છે હવે આ પ્રકારની પરિસ્થિતિમાં જો આપણે વાત કરવી હોય અંધશ્રદ્ધા વિશેની, અથવા તો લોકોને જેમાં આટલી અતૂટ શ્રદ્ધા હોય અને એમાં પણ આપણે એમને શીખવાડીએ કે અંધશ્રદ્ધા છે, તો તેનું રિએક્શન શું આવે? ખરેખર આ વસ્તુ શક્ય છે ખરા? જ્યાં સુધી ધર્મીબેન, જ્યાં સુધી સરકાર અને તંત્ર ની ઈચ્છા બળ હશે તો જ આ અમલવારી થઈ શકશે. પણ તેના ઈચ્છા બળ ઉપર મતનું રાજકારણ છે એ ભાગ ભજવે છે. એટલે આવા લોકોને પ્રોત્સાહિત કરે છે. કારણ કે આવા લોકો છે જે ઢોંગી બાબાઓ કે ઢોંગી ભુવાઓ, તેમનો એક વિશાળ ચાહક વર્ગ હોય છે અને તેનામાં એ શ્રદ્ધા ધરાવે છે. આ શ્રદ્ધાને મતના રૂપમાં રૂપાંતર કરવા માટે ની આ એક વ્યવસ્થિત માળખું છે. સામાન્ય રીતે બધા દેશમાં સોશિયલ સિક્યુરિટી તે સરકારની ફરજ હોય છે. એટલે સામાજિક સુરક્ષા છે એ સરકારની ફરજ હોય છે. અહીંયા સમાજની સુરક્ષા છે એ પબ્લિક પોતે પબ્લિકને પોતાને પૂરતી મળતી ન હોવાથી
આવા લોકો પાસે જાય છે અને પોતાની સમસ્યાનું નિરાકરણ કરવા આવા ઢોંગીઓ પાસે આશા રાખીને બેઠા હોય છે. કાયદાને સમયસર ન્યાય મળતો હોય કે બીજા વૈજ્ઞાનિક ઉપાયો હોય, દાખલા તરીકે જેને બાળક ન રહેતું હોય એને હવે કેટલીક વૈજ્ઞાનિક શોધો થયેલી છે કે જેનાથી બાળક સંભવિત બને છે, તો એવી સિવિલ હોસ્પિટલોમાં ને એમાં આ આસાનીથી ઉપલબ્ધ થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, તો આ ઢોંગીઓ પાસે જાય નહીં. બીજી કોઈ મૂંઝવણો હોય આર્થિક, તો એના માટે સામાજિક માળખું રચવું જોઈએ કે એમને કેવી રીતે બહાર કાઢવા. એટલે લોકો જ્યારે સમસ્યાથી ઘેરાઈ જાય છે ત્યારે આવા લોકો પાસે જાય છે. એટલે સરકારે અને સામાજિક સંગઠનોએ સાથે મળીને જો આ કામ કરશે તો ચોક્કસ, અને વિજ્ઞાન જથ્થા જેવા જે જયંતભાઈ પંડ્યા છે એ તો કામ કરી રહ્યા છે, એના જેવી બીજી સંસ્થાઓ છે એ આગળ આવશે, તો મારી દ્રષ્ટિએ આમાં ઘણા ખરા અંશે આપણે સફળ થશું. બિલકુલ ડોક્ટર જયંત, પણ જે પ્રકારે આજે આપણે આ વાત કરીએ છીએ અને પુરુષોત્તમજીએ પણ કહ્યું કે સંસ્થાઓ કામ કરે છે, પણ તેમ છતાં પણ આપણે સ્વીકારવું રહ્યું કે ગુજરાતમાં એક મોટો એવો વર્ગ છે કે જે ભૂવામાં માને છે, જે દાણા જોડાવામાં માને છે, સ્વાસ્થ્યમાં કોઈ પણ સમસ્યા હોય તો હોસ્પિટલના પહેલાં એ ઝાડફૂંક કરાવવામાં માને છે. આપને શું લાગે છે, આ જે મોટો વર્ગ છે, એક તરફ કાર્યવાહી પણ થઈ રહી છે, કાયદો વ્યવસ્થા નબળો પડી રહ્યો છે, રાજકીય જે બળ છે, જે ફેક્ટર આપે કહ્યું કે જે પોલિટિકલ ફેક્ટર છે એ ક્યાંક અસર કરી રહ્યું છે, કે પછી જે વોટ બેંક અને આ જાતિવાદનો પણ એક મુદ્દો છે, આ મુદ્દાઓ જે છે એ વધારે ચડિયાતા છે આ તમામ મુદ્દાઓ કરતા? કયો એવો મુદ્દો છે કે જે નિષ્ફળ બનાવે છે આપણને? એક તો ખાસ કરીને આપણે જોઈએ ને તો આઝાદી પછી કોઈ પણ રાજકીય પક્ષોએ આ માટે સહિયારો પ્રયત્ન જ કર્યો નથી. બધાએ પોતાનું વોટ બેંકને ધ્યાનમાં રાખી અને આવા પાખંડીઓ જ્યારે ખુલ્લા પડે છે ત્યારે મૌન રહેવાનું પસંદ કરે છે. અને અમે તો એવા દાખલા જોયા છે કે આવો ભૂવો કે કોઈ મોટો ધાર્મિક નેતા હોય એ 20,000 મતનો માતાજીના સોગંદ ના આપે, તલવારની અંદર જોઈને સોગંદ આપે તો 20,000 મતમાંથી એક મત ઓછો નથી થતો. એવા 10,000 મત, 5,000 મત આવા ભૂવા એને આપતા હોય છે. આસાનીથી પોતે સરળતા રીતે જીતી જાય છે. એક તો રાજકીય પક્ષો છે આવા પાખંડીઓથી દૂર રહેવું છે. પછી બીજું કે ખાસ કરીને આપણે જોઈએ કે જે સરકારની જુદી જુદી એજન્સીઓ છે એને ગ્રાસ લેવલે કામ કરવું જોઈએ કે વિજ્ઞાનની એટલી ઉપજીવો છે ને હવે તમારી સારવાર બહુ શક્ય છે, અને એ જે સિદ્ધિઓ છે એ પણ બતાવવામાં આવતી નથી અને કામ. અને બીજું શું છે કે આ તો આપની વાત સાચી કે તમે નાસ્તિક કહેવામાં આવે, માની લો કે આમાં તો બહુ મોટો આત્મવિશ્વાસ અને તમે કામ કરતા હો અને તમારી પાસે પોતાની હિંમત હોય તો જ આ થઈ શકે. 1992 અમે જયારે કર્યું 400, અત્યારે અમારી એક જ સંસ્થા છે. કારમાં શું ધાર્મિકમાં ટોળે આવીને તમારી ઓફિસ છે તોડફોડ કરી જાય. મારે 1993 રાજકોટની અંદર એક મોટો યજ્ઞ થતો હતો, એમાં 5,000 ડબ્બા ઘી હોમતા હતા. એટલે મેં એટલું કીધું કે 500 ડબ્બા ઘી હોમો ને 4,500 ડબ્બા ઘી છે એ ખરેખર લોકોના પેટમાં આપો, એ સાચો યજ્ઞ છે. તો એમાં મારે ત્યાં સાંજના 7:30 વાગે અહીંયા ડેપ્યુટી પોલીસ કમિશનર વર્મા સાહેબ હતા અને મારી ત્યાં 300 માણસોને તોડાવ્યું. મારું ટેબલ, ખુરશી, મારો ટેલિફોન, મારું બોર્ડ હતું બધું તોડી નીચે પહેલા માળેથી નીચા માળે નાખ્યું. તો બીજા વ્યક્તિઓ શું કરે કે આવું જોખમ શું કામ લેવું જોઈએ? અને તમારી પાસે મોબ એટલે મોટો હુમલો થાય, રસ્તામાં થાય. મારા પર રસ્તામાં 2018માં છેલ્લો હુમલો થયો. તો લોકો ડરી જઈને પોતે વાત છે હમેટી લે છે અને પોતે થોડાક હતાશામાં, ક્યારેક ડિપ્રેશનમાં આવી જાય એવા અનેક દાખલાઓ અમે જોયા છે. એટલે જે પ્રકારે સરકાર પક્ષી કાયદો છે અસરકારક થવો જોઈએ, અસરકારકતા નથી. લોકો એટલા જાગૃત નથી. આવા સેલિબ્રિટીઓ પણ આવી અંધશ્રદ્ધા કરતા હોય છે, એનો પ્રચાર પ્રસાર ખૂબ થાય છે, એના પર રોક હોવી જોઈએ. અને લોકોનું માનસ છે વૈજ્ઞાનિક અભિગમ કેમ થાય એના માટે સરકારે પૂરતા આવા માધ્યમો કે વિજ્ઞાન કેન્દ્રો છે કે અમારી જેવી સંસ્થાઓ છે એને ખાસ કરીને ગામડા લેવલે કામ કરવાની જરૂર છે. જો આ બધું થાય અને લોકોને એક હોંફ મળે કે ભાઈ આપણું કામ છે ને આ સમસ્યા છે એનું નિવારણ પણ થાય. અમે જયારે ચાલુ કર્યું ત્યારે અમને ત્યાંથી દિલ્હીથી એમ કીધું કે તમે ગામડામાં ફૂટપાથ ઉપર બેસીને લોકો પ્રશ્ન એનો નિવેડવા માટે તમે જાઓ, એની ભેગા જાઓ અને લેમેનની ભાષામાં વાત કરો. તમારી વિજ્ઞાનની ભાષામાં વાત નહીં, એના ભાષામાં વાત કરીને અમે સફળ એટલા માટે થયા છીએ
કે અમે એની સમસ્યા પર હાથ મૂકીને અમે એને મદદ કરી, એટલે આજે લોકો વચ્ચે અમે આટલું કામ કરી શકીએ છીએ. બાકી આ કામ બહુ કઠિન છે. જ્યાં સુધી સરકાર અને સત્તાધીશો ઈચ્છે નહીં ત્યાં સુધી કોઈ પરિણામ આવે એવું મને લાગતું નથી. બિલકુલ. અને ડોક્ટર પુરુષોત્તમ, જ્યારે આ મુદ્દો આવે એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની હંમેશા વાત થાય. આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે અને આપણે જ્યારે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા ઉપર જ્યારે સવાલ ઉઠાવીએ અને કઈ અંધશ્રદ્ધાનું નામ આપીએ ત્યારે સૌથી વધારે સવાલો થતા હોય છે. તમે કયા પ્રકારે કહેશો શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફરક કેટલો હોય છે? કેમ કે એવા કેટલાય લોકો જોયા છે કે જે વેલ એજ્યુકેટેડ હોય છે, ખૂબ સારા એવા ઘરથી હોય છે અને તેમ છતાં પણ ભૂવાની સામે માથું નમાવતા જોયા છે, પૈસાનો ઢગલો કરતા જોયા છે. એટલે એવું નથી કે એ લોકોને જ્ઞાન નથી, પણ શું લાગે છે આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે હવે કોઈ ભેદભાવ કેમ નથી રહ્યો? આપણી ધાર્મિક પરંપરાઓ મુજબ જે કાંઈ ધાર્મિક કાર્ય કરવામાં આવે છે તે સદાને પાત્ર છે. તેમાં કોઈથી ઇનકાર થઈ શકે નહીં અને આવા કાર્યક્રમોમાં કોઈ વિરોધ પણ હોઈ શકે નહીં. એ પછી ચાહે કોઈ ગુરુનો હોય, કોઈ ભુવાજીનો હોય કે કોઈ પણ હોય, તો એ ધાર્મિક પરંપરાનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. પણ અહીંયા ધાર્મિક પરંપરાના નામે જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે, જે અંડાકંડા કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓને લૂંટવાનો જે પ્રયાસ કરવામાં આવે છે એને અંધશ્રદ્ધા કહી શકાય. દાખલા તરીકે બીમારી મટાડવા ડામ દેવા, જેની પાસે કોઈ તબીબી ડિગ્રી નથી ભુવા પાસે, પણ ડામ દેવા, સાકરથી બાંધવા, મેલી વિદ્યા નામે અત્યાચાર કરવો, આર્થિક બાબતોમાં ધન શોધવાના બાને એની પાસેથી નાણાં પડાવવા, ચમત્કારો બતાવવા, આ બધી બાબતો જે છે ડાકણ કહીને એની પાસેથી એને હાંકી કાઢી, વયોવૃદ્ધ જે વ્યક્તિ હોય છે એને મહિલાઓ સાથે કરવી, આ બધી બાબતો અંધશ્રદ્ધામાં આવે છે. એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો વાસ્ટ ડિફરન્સ છે. એટલે અહીંયા બધા જ ભુવાજી છે એ આ પ્રકારના કાર્યમાં જોતરાયેલા છે એવું ન કહી શકાય. કેટલાક ધાર્મિક પરંપરા જેઓ માને છે, જેઓ નથી માનતા એના માટે પ્રશ્ન નથી, પણ જેઓ ધાર્મિક લોકો છે તો ધાર્મિક પરંપરાઓ મુજબ વિધિ થતી હોય એની સામે ક્યારેય કોઈનો ઇનકાર હોઈ શકે નહીં. પછી વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા હોય કે પરસોત્તમ પીપળિયા હોય કે બીજા કોઈ પણ હોય, તો ધાર્મિક પરંપરાઓ મુજબ જે વિધિઓ થાય છે એનો ક્યારેય વિરોધ થવો જોઈએ નહીં. પરંતુ ધાર્મિકતાના નામે જે ગોરખ ધંધા થાય છે અને શ્રદ્ધાળુઓને લૂંટપાટ કરે છે, આડકતરી રીતે શ્રદ્ધાળુઓને હેરાન પરેશાન કરે છે, એની સામે અમારો અવાજ છે. બિલકુલ સાચી વાત છે. ડોક્ટર જયંત, તમને શું લાગે છે આ જે લોકો કે જે શ્રદ્ધામાં માનતા હોય ને શ્રદ્ધા બાદ ધીરે ધીરે એમની શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ક્યારે ફરી જાય છે આપણે પણ જાણતા નથી. આપણને ક્યારેક એવું લાગે કે સારવાર માટેના પૈસા ન હોય એટલે ડૉક્ટર પાસે લોકો નથી જતા અને ભૂવા પાસે જાય છે, પણ એ વાત તદ્દન ખોટી હવે હું માનું છું. કેમ કે ભૂવાઓ પાસે ડૉક્ટર કરતાં પણ 5 ગણા 10 ગણા પૈસા દેવાવાળા લોકો ભૂવાઓ પાસે જાય છે પણ ડૉક્ટર પાસે નહીં જાય. એટલે પૈસાની બાબત તો વધારે સાચી લાગતી નથી. તમને શું લાગે છે આ અંધશ્રદ્ધાનો ભેદભાવ કેમ લોકો સમજી નથી શકતા? શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે કઈ પાતળી ભેદરેખા છે કે જ્યાં લોકો અટવાઈ જાય છે? એક તો ખાસ કરીને આપણે ત્યાં શું મુખ્ય સમસ્યા શું છે કે જે વિજ્ઞાનની ઉપલબ્ધિઓ છે એની તમે જુઓ તો બહુ ટીવી ઉપર, કેન્દ્ર ઉપર કે પ્રચાર માધ્યમ ઉપર બહુ ઓછી હકીકત આવે છે અને એને મોટિવેટ કરવા પડે. નાના બાળક કોઈ શોધ કરે તો એને મોટિવેટ કરવાનું એ આપણા દેશની અંદર શક્ય નથી કે કરતા નથી, કોઈ જાણી જોઈને કરતા નથી. જ્યારે કોઈ પણ અંધશ્રદ્ધા કે માની લો કે મોટા કોઈ ભાગવત કથાકાર છે કે ગમે તે, આપણે કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, આપણે કોઈ એવું નથી, પરંતુ જે એની વાતો છે ખોટી, એનો પ્રચાર થાય છે, પછી સાહિત્યકારો છે એની ખોટી ચમત્કારિક વાતને વારંવાર દોહરાવતા હોય છે, ડાયરાઓ થાય છે એમાં આવી વાતો, એટલે લોકોને એમ થાય કે એવી વાત કરવામાં આવે કે ભગવાન ને દેવી દેવતા કરતા પણ એનો જે વચ્ચેનો માધ્યમ છે ધાર્મિક, એ ગુરુ એનાથી સૌથી વિશેષ છે. ગુરુ પાસે પણ એ ભગવાન પણ જાતા હતા. આવી વાતો કરીને પોતે મોટા થઈ જાય, ભગવાનથી મોટા થઈ, એવા અનેક
દાખલાઓ અમે જોયા છે. અમે તો એવા માણસો જે ચમત્કારિક કોઈ પણ પુસ્તક લખાવવા માટે એ ધાર્મિક નેતા હોય એના પ્રોફેસર લખી દેતા હોય છે, એની ફી ચૂકવતા હોય છે અને ચમત્કારિક એટલે શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટવાની બદલે વધ્યું છે. એ બહુ દુઃખદ જ પરિણામ આપે છે. બીજું કે જે હાઈટેક યુગે જે પ્રચાર પ્રસાર થાય છે એની ઉપર કોઈ લગામ નથી. જે કાયદો બનાવ્યો છે એ પણ ખોટો આવો ખોખલો બનાવ્યો છે. એમાં છટકબારી બહુ રાખવામાં આવી છે. એટલે આ બધી શ્રદ્ધા રાખો વાંધો નથી, પણ શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધા તરફ સરકી જતા કઈ વાર લાગતી નથી. અને એના માટે પોતે દીવો કરતા હોય તો વિજ્ઞાન જતા કોઈ માનતા હોય, તમે દેવી દેવતા બધું જરૂર માનો, પરંતુ તમે એવી પછી એના માટે કે મારો દીકરો પાસ થાય અને મારે ત્યાં આ ઘરમાં આ પરિસ્થિતિ નિર્માણ થાય એના માટે એ પછી અંધશ્રદ્ધામાં પરિણમે છે અને અંધશ્રદ્ધા કહેવાય છે. એવા તો અનેક મુદ્દાઓ છે, દાખલાઓ છે. પરંતુ હવે ખાસ કરીને એક જ છે કે અમે તો આટલા વર્ષ 35 વર્ષના અનુભવ, અમારી ટીમ પણ હવે થાકી ગઈ છે અને વાસ્તવિક જાહેરાત કરવું જોઈએ એટલા માટે આપના માધ્યમ દ્વારા કે આટલા પરિણામ છતાં જે પરિણામ દેખાતું નથી અને લોકો છે આવા લેભાગુની દુકાનમાં જતા હોય છે એ ત્યારે એની રોજી રોટી નાખવું, એનું સામ્રાજ્ય, એના સાગરીતો માથા ભરા હોય છે. અમે પોતે સામનો કરતા હોય તો સામાન્ય માણસ તો ડરી જાય છે, સાચી ફરિયાદ કરવા પણ આગળ આવતા નથી. એટલું એની પાસે જૂથ હોય છે, એટલી તાકાત હોય છે. આ બધી પરિસ્થિતિઓના નિર્માણમાં મહદ અંશે લોકો પણ જવાબદાર છે અને એમાંથી બહાર નીકળવા માટે આપણે સહિયારો પ્રયત્ન કરશું તો જ પરિણામ આવશે. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે આપે ડોક્ટર જયંત, ડોક્ટર પુરુષોત્તમ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આશા રાખીએ કે આજે જે ચર્ચા કરી છે તેને લઈને લોકોમાં ક્યાંક જાગૃતતા ફેલાય. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજે ચર્ચા થઈ છે હોટ ટોપિકમાં, ભવિષ્યમાં આ પ્રકારના જે ઢોંગી ભુવાઓ છે એ ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષ નાગરિક જે છે આ ઢોંગી ભુવાઓનો ભોગ ન બને તેવી જ આશા સાથે હાલ મને આપશો રજા. નમસ્કાર.